વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં. તો આજે આપણે જોવાનો છે મહીસાગર જિલ્લો. તો શરૂ કરીએ. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે લુણાવાડા, જેની કુલ વસ્તી છે 10 લાખ. જાતિ પ્રમાણ છે 1000 પુરુષો દીઠ 941 સ્ત્રીઓ. વસ્તી ગીચતા છે 403 પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ 403 વ્યક્તિઓ. કુલ સાક્ષરતા દર છે 72.33%. તો વર્ષ 2013માં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તક ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવી હતી. તો એના તાલુકા જોઈ લઈએ. લુણાવાડા, વીરપુર, બાલાસિનોર, ખાનપુર, કડાણા અને સંતરામપુર. એની મુખ્ય નદીઓ છે મહી, પાનમ, ભાદર અને ચિબોટા. ત્યારબાદ જોવાલાયક મહત્ત્વના સ્થળો છે. એમાં પહેલું છે લુણાવાડા તાલુકામાં તો ભાઈ લુણેશ્વર મહાદેવ મંદિર, કે જ્યાં એવી માન્યતા છે કે પાંડવો વનવાસ દરમિયાન રહ્યા હતા. ત્યારબાદ છે ફતેહસિંહજીએ સતી પ્રથા દૂર કરવા માટે સૌપ્રથમ અહીં ઢંઢેરો પીટાવ્યો હતો. પછી કાલિકા માતાની ટેકરી આવેલી છે. કાકચિયા ત્રિવેણી સંગમ, કે જ્યાં મહી, પાનમ અને વેરી નદીઓ ભેગી થાય છે, એને એ જગ્યાને કાકચિયા ત્રિવેણી સંગમ કહે છે. ત્યારબાદ ચોપડા, કે જે સ્થળનું નામ છે, ત્યાં ચોપડાનું દૂધ શીત કેન્દ્ર એટલે કે કોલ્ડ સ્ટોરેજ. ત્યારબાદ કબીર આશ્રમ આવેલો છે. અને હવે જોઈએ સંતરામપુર તાલુકો. તો સંતરામપુર તાલુકામાં જૈનોનો રવાડીનો મેળો એ સંતરામપુર ખાતે ભરાય છે. અને એ સિવાય આદિવાસીઓનો મોટા કોટકનો મેળો પણ ભરાય છે. ત્યારબાદ માનગઢ હિલ, કે જેનો એક ઇતિહાસ રહેલો છે કે ગુરુ ગોવિંદ દ્વારા દુનિયા ધર્મનો પ્રચાર શરૂ થયો, જેણે ભીલોના ઉદ્ધાર માટે સંપ સભા સંગઠન અને ભગત ચળવળ સંપ્રદાયની શરૂઆત કરી હતી. અને 17 નવેમ્બર 1913માં માનગઢ પહાડી પર આદિવાસીઓના વિશાળ મેળાનું આયોજન કર્યું ગુરુ ગોવિંદસિંહ દ્વારા, જ્યાં અંગ્રેજોના સૈન્ય દ્વારા ગોળીઓ મારી મોટી સંખ્યામાં આદિવાસીઓના મૃત્યુ થયા, જેને ગુજરાતનો જલિયાંવાલા હત્યાકાંડ પણ કહે છે. અને એ જગ્યાએ ગોવિંદ ગુરુની સ્મૃતિમાં અહીં ગુજરાત સરકાર દ્વારા 2012માં 63મા વન મહોત્સવ અંતર્ગત ગોવિંદ ગુરુ સ્મૃતિ વન બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરમાં બાલાસિનોર. તો બાલાસિનોરના રૈયાલી ખાતેથી વિશ્વમાં સૌપ્રથમ ડાયનાસોરના ઈંડા મળી આવ્યા. તેથી રૈયાલીને જુરાસિક પાર્ક કે ડાયનોસોર સિટી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં વિશ્વના 3જા નંબરનો અને ભારતમાં પ્રથમ ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. વિશ્વના 3જા નંબરનું, જ્યારે ભારતમાં પ્રથમ ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ બાલાસિનોરમાં મહી નદી પર વણાકબોરી ડેમ બાંધવામાં આવ્યો, જ્યાં ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે, વણાકબોરી થર્મલ પાવર પ્લાન્ટ. ત્યારબાદ જોઈએ વીરપુર, મુસ્લિમોનું પવિત્ર તીર્થસ્થાન, દરિયાઈ પીરની દરગાહ એ શરીફ આવેલી છે. ત્યારબાદ જોઈએ સિંચાઈ યોજનાઓ. તો કે ભાઈ વણાકબોરી યોજના, જે મહી નદી પર બાલાસિનોર ખાતે આવેલી છે. કડાણા યોજના, જે મહી નદી પર કડાણા ખાતે આવેલી છે. અને પાનમ યોજના, જે પાનમ નદી પર સંતરામપુર ખાતે આવેલી છે. ત્યારબાદ જોઈએ નદી કિનારે વસેલા શહેરો. તો એમાં છે લુણાવાડા, કે જે વેરી નદીના કિનારે વસેલું છે, અને ખાનપુર, કે જે મહી નદીના કિનારે વસેલું છે. ત્યારબાદ જોઈએ વાવ, તળાવ, સરોવર, કુંડ. તો વસંત સાગર તળાવ, કે જે લુણાવાડા ખાતે આવેલ છે. કનકાઈ તળાવ, જે લુણાવાડા ખાતે આવેલ છે. હરસોલી તળાવ, કે જે મહીસાગર. સાસુવહુની વાવ, ખાનપુર. હિડિંબા કુંડ, ખાનપુર અને મહીસાગર કુંડ પણ આવેલો છે. ત્યારબાદ અમુક વસ્તુ જે જાણવા જેવી છે. તો મહી નદી, જે ભારતની પવિત્ર નદીમાંથી એક પૂર્વથી પશ્ચિમ વહેતી નદીની વિશાળતાના કારણે ગુજરાતમાં મહીસાગર તરીકે ઓળખાય છે, જેના પરથી આ જિલ્લાનું નામ રાખવામાં આવ્યું છે. મહી નદી પર આવેલા બંધો કડાણા અને વણાકબોરી જે ગુજરાતમાં આવેલા છે, જ્યારે મહીબંધ છે એ રાજસ્થાનમાં આવેલો છે. મહી નદીના પ્રાચીન નામો મોફિસ અને મહેન્દ્રી છે. ભારતની એકમાત્ર કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી મહી છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં મહી નદી પર કડાણા ડેમ પર 400 મેગાવોટનું જળ વિદ્યુત મથક આવેલું છે. ત્યારબાદ અમુક વિદ્યાર્થી મિત્રો જે કન્ફ્યુઝન પોઈન્ટ થાય છે એ આપણે જોઈ લઈએ.
તો સાસુ વહુના દેરા કે જે ભરૂચ ખાતે આવેલા છે કાવી, જ્યારે સાસુ વહુના ગોબલા જે જામનગર ખાતે આવેલા છે, જ્યારે સાસુ વહુના ઓરડા અમદાવાદ ખાતે આવેલા છે, ત્યારે સાસુ વહુની વાવ મહીસાગર ખાનપુર ખાતે આવેલી છે. તો આ એક વસ્તુ યાદ રાખવા જેવી છે. ત્યારબાદ એના પ્રશ્નો જોઈ લઈએ કે જે અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. તો એમાં પ્રશ્ન પહેલો છે, ડાયનોસોરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયલી કયા જિલ્લામાં આવેલું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે સાચો જવાબ આવશે સી, મહીસાગર. ત્યારબાદ છે, ગાંધીનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો અગાઉની પરીક્ષાઓમાં આવા બધા પ્રશ્નો પૂછાતા કે કયા જિલ્લાની હદ સ્પર્શે અથવા તો સ્પર્શતી નથી. તો અહીં સાચો જવાબ આવશે ડી, મહીસાગર. ત્યારબાદ જોઈએ, પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા કયા જિલ્લામાં આવેલું છે? તો એમાં સાચો જવાબ આવશે એ, મહીસાગર. ત્યારબાદ જોઈએ, બાલાસિનોર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો અહીં સાચો જવાબ આવશે ડી, મહીસાગર. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, જૂના સમયનું મહાકાય પ્રાણી ડાયનોસોરના ઈંડા સૌપ્રથમ ગુજરાતના રૈયાલી ખાતેથી મળી આવ્યા. આ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તો અહીં સાચો જવાબ આવશે સી, મહીસાગર. ત્યારબાદ 6થું છે, પ્રસિદ્ધ દરિયાઈ દરગાહ ગુજરાતના વિરમપુર મુકામે આવેલ છે. આ સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો અહીં સાચો જવાબ આવશે એ, મહીસાગર. ત્યારબાદ જોઈએ 7મો પ્રશ્ન, ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે? તો એમાં પણ સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી, મહીસાગર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.